મોબાઈલ ચોરીના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા. પોલીસે 6 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો. સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકનો મોબાઈલ ચોરી થવા બાબતે અન્ય યુવક સાથે ઝઘડો થયો હતો, જેમાં એક યુવકે તેને માર માર્યો હતો. આ વાતની અદાવત રાખી માર ખાનાર યુવક તેના મિત્રો સાથે સચિન નવસારી મેઇન રોડ પર આવેલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ પાટીદાર સેવા સમાજની વાડી પાસે પહોંચી ગયા હતા અને જે યુવકે તેને માર્યો હતો તેને ઉપરાંત છાપરી ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી, જેથી આખરે મૃતકની પત્નીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સચિન વિસ્તારમાં આસોપાલવ સોસાયટીની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં વસવાટ કરતા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો થોડા દિવસ અગાઉ એક બાલ કિશોર અને અયાન નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર અને અયાનના મિત્રોનો મોબાઈલ ચોરી થયા બાદ તેઓએ વિપિનભાઈ સાથે ઝઘડો કરતા વિપિનભાઈને બંનેને માર માર્યો હતો. આ વાતની અદાવત રાખી બાલકિશોર તથા આયાત અને રાજીવ નામના ઈસમો સાથે અન્ય 3 ઈસમો પણ બદલો લેવાનું નક્કી કર્યું હતું. ગત તારીખ 10 ઓગસ્ટના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં વિપિન ઉર્ફે કાળુ સચિન નવસારી મેઇન રોડ પર શિવદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સેવા સમાજની વાડી પાસે તેના મિત્ર અમનસિંહ સાથે બેઠો હતો, ત્યારે બાળકિશોર રાજીક અયાન અને તેની સાથે અન્ય 3 ત્યાં આવી ગયા હતા ને તે મારા મિત્ર બાળકિશોરને કેમ માર માર્યો છે તેમ કહીને ધમકાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ વિપિનનો મિત્રો અમનસિંહને પકડી રાખી તમામને ભેગા મળી તેમણે લાકડાના ફટકા મૂકી અને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બાળકિશોર અને રાજીક અને તેની સાથેના અન્ય 2 લોકોએ ભેગા મળી પોતાની પાસેનું ચપ્પુ કાઢી જાંગમાં તથા ગુંદાના ભાગે ઉપરાંત છાપરી ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. બનાવને પગલે આખરે વિપિનભાઈની પત્નીએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી બાળકિશોર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 3ની પણ શોધખોળ હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઉભેલા હતા. તો એ આ બંને જણ ત્યાં ઉભેલા હતા. તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે. આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા. એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો. તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે. ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી. એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા. આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે. અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી આરોપી મેજર છે એ અને 1 આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ FIRમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે. પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ 3 વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે. એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે. એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ FIRમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે રાઝિક રશીદ કુરેશી.
કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે. હાલમાં આ 3 બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો. એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ એને લઈ ગયા હતા. તો એ બાબતની એક જૂની અદાવત હતી. એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.